રાજુ કરપડા બન્યા સિંચાઈ સમિતિના ચેરમેન। તેઓ આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી જોડાયા છે ત્યાર પછી તેમને અનેક હોદ્દાઓ ભારતીય જનતા પાર્ટીમાં મળ્યા છે। ત્યાર પછી એક નવી જવાબદારી જે રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીએ સોંપી છે તે આ છે। હવે જે પણ ખેડૂતોના પ્રશ્ન હોય તે હવે રાજુ કરપડા સોલ્વ કરશે। એટલે સિંચાઈ વિભાગના જે પણ પ્રશ્ન હોય, જે પ્રશ્ન ખાસ કરીને સુરેન્દ્રનગરના હોય તે આ રાજુ કરપડા જે છે તે હવે સોલ્વ કરવાના છે। તો જ્યારે વાત થાય ખેડૂત નેતાની તો એવું તો ના હોય ને કે એક સુરેન્દ્રનગર જ ખાલી આ જે રાજુ કરપડા છે એના જ એ પ્રશ્ન સોલ્વ કરશે। નો ડાઉટ એ ત્યાંના વધારે ફેમસ છે, ત્યાંનો એનો ઇલાકો છે, ત્યાંથી તેઓ ચૂંટણી જે છે તે જીત્યા છે। પરંતુ વાત આપણે કરીએ જ્યારે ખેડૂત નેતાની ત્યારે આખું ગુજરાત એના અંડર આવી જતું હોય છે। તો જો આપણે સિંચાઈ વિભાગનું હવે આનું આખી કામગીરી જે આ પાર્ટી છે તેમણે આને સોંપી છે, એટલે કે આવનારા દિવસોની અંદર જે પણ સિંચાઈના કામ હશે તે હવે અમુક પડતા જે કામો છે તે રાજુ કરપડાના અંડરમાં આવશે અને તેવો જ તે આ નિર્ણયો જે છે તે લેશે। હાલ તો ત્યારે ચોમાસું છે એટલે આટલા બધા સિંચાઈના પ્રશ્ન ના હોય, પરંતુ જ્યારે પાણીની ખાસ ખેડૂતોને જરૂરત હોય ત્યારે આ રાજુ કરપડા શું કરે છે તે હવે આપણે જોવાનું રહ્યું।